એક મહત્વના સમાચાર સરકારી કર્મચારીઓની બદલીમાં ક્યારેય ન બનતો કિસ્સો બન્યો છે ગુજરાતની ચેરિટી કમિશનર ઓફિસના સ્ટાફની બદલીથી અફરાતફરી મચી છે ગુજરાતમાં કમિશનરના કુલ 204ના સ્ટાફમાં એક સાથે 172 લોકોની બદલી કરવામાં આવી છે રાતોરાત બદલી થતા સ્ટાફની અકળામણ પણ વધી છે ચેરિટીના અધિકારીઓએ કાયદા વિભાગના આદેશ હોવાનું રટણ કર્યું મહિલા સ્ટાફની રાતોરાત બદલી થતા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો છે વિગતો સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે મેહુલ શું વધુ અપડેટ છે મહિલા સ્ટાફની રાતોરાત બદલી થઈ છે બધી જીનાકા વાત કરવામાં આવે તો સરકારી કર્મચારીઓની બદલીનો પહેલા ન બન્યો હોય તે પ્રકારનો કિસ્સો જે છે તે સામે આવ્યો છે ગુજરાતની ચેરિટી કમિશનર હસ્તકની જે ઓફિસ છે તેના સ્ટાફની એક સાથે બદલી કરવામાં આવી છે કુલ 204નો સ્ટાફ જે છે તે ચેરિટી કમિશનર હસ્તકનો છે તેમાંથી 172 લોકોની બદલી જે છે તે એક સાથે કરી દેવામાં આવી છે આ બદલી રાતોરાત જે છે તે થઈ છે તેને લઈને જે સ્ટાફ છે જે કર્મચારીઓ છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે પરંતુ જે અધિકારીઓ છે તેમનું કહેવું છે કે કાયદા વિભાગના આદેશથી આ જે છે તે બદલીઓ કરવામાં આવી છે મહિલા સ્ટાફ જે કર્મીઓ છે જે મહિલા કર્મચારીઓ છે તેમની પણ બદલી થતા તેમનો પણ રોષ જોવા મળી રહ્યો છે કારણ કે મહિલાઓનો પણ સમાવેશ આ 172 બદલીઓ છે તેની અંદર થયો છે દરેક જિલ્લામાં ચેરિટી કમિશનર કચેરીમાં જે કર્મચારીઓ છે તેની આ એક સાથે બદલીઓ કરવામાં આવી છે જે ધાર્મિક જાહેર ટ્રસ્ટની લગતી મહેનત વહીવટી કેસોની જવાબદારી છે તે ચેરિટી વિભાગની અંતર્ગત આવતી હોય છે જીજ્ઞાસા અને આ બદલીઓ જે છે તેના કારણે જિલ્લાઓની અંદર આખી ઓફિસનો સ્ટાફ જે છે તે સંપૂર્ણપણે જે છે બદલાઈ ગયો છે હવે પછી આના સંદર્ભે જે કર્મચારીઓ છે તે રજૂઆત કરે છે કે જેમ જોવાનું રહેશે પરંતુ અત્યારે એક સાથે જે આવી બદલી થઈ હોય તેવો પ્રથમ કિસ્સો જે છે તે લાભાર્થી નગરથી સામે આવે છે જી બિલકુલ મેહુલ આભાર જાણકારી આપવા બદલ